નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આદિવાસી સમાજનો એક ભણેલો ગણેલો યુવાન કે જેમણે આદિવાસીઓના અધિકારો માટે, આદિવાસી વિસ્તારની અંદર થતા ભ્રષ્ટાચારની સામે, આદિવાસીઓના વર્ષો જૂના પ્રશ્નો માટે અવાજ ઉપાડ્યો, સરકારની સામે સંઘર્ષ કર્યો. જનતાએ, આદિવાસી વિસ્તારની જનતાએ તમામે એ યુવાનને ભરપૂર સમર્થન આપ્યું અને આજે આદિવાસી સમાજમાં એકમાત્ર નેતા તરીકે ઉભરી આવેલા ભાઈ ચેતરભાઈ વસાવા ભાજપની સામે સતત સંઘર્ષ કરે છે. ભાજપની સામેના સંઘર્ષથી વારંવાર ભાજપે એમને ઝુકાવવા માટે અનેક ઓફરો કરી, ભાજપમાં આવી જવા માટે અનેક ઓફરો કરી. આમ છતાં સમાજ માટે, પોતાના વિસ્તાર માટે, પોતાના પૂર્વજોએ આપેલા વારસા માટે લડતા ચેતર વસાવાએ ભાજપની સામે ઝૂકવાનું પસંદ ન કર્યું. આજે એટલા માટે ચેતરભાઈ વસાવાને એક માત્ર ઉપજાવી કાઢેલા કેસમાં 7 વર્ષની સજા કોર્ટે ફટકારી છે. ધારાસભ્ય છે, પોતાના વિસ્તારના લોકોના પ્રતિનિધિ છે, આદિવાસી સમાજના પ્રતિનિધિ છે, પણ ભારતીય જનતા પાર્ટીએ સમાજને ઝુકાવવા માટે, બીજો કોઈ ચેતર વસાવા ઉભો ન થાય એના માટે આજે ચેતર વસાવા ઉપર ખોટો કેસ કરી અને આજે એમને સજા થઈ છે. અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. અમે ઉપર સુધી જઈશું, તમામ કોર્ટના દરવાજા ખટખટાવીશું અને ન્યાય મેળવીને રહીશું. સત્ય જે છે એ છેલ્લે પણ જીત તો સત્યની થવાની છે. પણ એક વાત આજે ચોક્કસ ગુજરાતના લોકો અને આદિવાસી સમાજ માટે આપણા સૌના સામે આવી છે કે ભાજપ માટે વિપક્ષની અંદર જે અવાજ ઉપાડવા વાળા લોકો છે, એમની સામે બોલવા વાળા લોકો છે, એમને ખતમ કરવા માટે, એમને દબાવવા માટે, એમને પરાજિત કરવા માટેના માત્ર કામ હવે ભાજપ પાસે વધ્યું છે. એની પાસે કોઈ નીતિ નથી. સમાજનું ભલું થાય, લોકોનું ભલું થાય, ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ થાય એવું કોઈ કામ ભાજપ કરતી નથી. પણ ભાજપનું કામ માત્ર ને માત્ર એ છે કે એમણે વિપક્ષની અંદર બેઠેલા, સામે બોલતા, અવાજ કરતા લોકોને કોઈ પણ ભોગે બેસાડવાનું કામ જે છે એ ભાજપની એક માત્ર નીતિ રહી છે. મારે ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે હવે જાગો. આ લોકતંત્રને ખતમ કરવા વાળી ભારતીય જનતા પાર્ટીની ગુલામી વધારે સહન ના કરાય. હવે જાગવું જોઈએ. આ તમામ જે સત્તા ભાજપને આપણે આપી છે, એ સત્તાનો એ દુરુપયોગ કરે છે. કરોડો રૂપિયાના કૌભાંડો કરનાર લોકો આજે ભાજપમાં બેઠા છે. ગુજરાતને લૂંટનાર લોકો આજે ભાજપમાં બેઠા છે. પણ એના વિરુદ્ધમાં કાર્યવાહી નહીં થાય. સામાન્ય માણસનો અવાજ ઉપાડવા વાળો, સામાન્ય માણસ માટે કામ કરવા વાળા વ્યક્તિ વિરુદ્ધ આ કાર્યવાહી થવાની જે પ્રથા પાડી છે ભાજપે, એ પ્રથા ગુજરાતના માટે ઘાતક છે. ગુજરાતને ભરખી જશે, ગુજરાતને લૂંટી લેશે. આવા લોકોની સામે હવે જાગો. આપણે સૌ સાથે મળી ભાઈ ચેતર વસાવાની સાથે રહીએ, ચેતર વસાવાને સમર્થન આપીએ, એમનું જે ઉત્સાહ છે એ વધારવાનું કામ કરીએ. આવો સૌ મળી અને ગુજરાતની અંદરથી ભાજપને ભગાવવાનું કામ કરીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.